સુરત મહાનગરપાલિકામાં કતાર ગામમાં સંડાસ બનાવવામાં 2 કરોડનું કૌભાંડ. આ કોણ ખાઈ ગયું હશે? કતાર ગામના સંડાસ કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું 2 કરોડનું સંડાસ? સંડાસ નો મુકતા હોય બીજું તો હું મૂકે. તો હવે સુરતની અંદર આ કતાર ગામની મિત્રો ઘટના છે અને ગોપાલભાઈ ઇટાલિયા સુરતની અંદર લાઈવ પ્રોગ્રામની અંદર કતાર ગામની ઘટનાની એક હકીકત એટલે કે ભાજપવાળાની એક પોલ ખોલી છે. ખરેખર મિત્રો આ કેસ એ સાચું જ છે. એમાં મિત્રો ભાજપવાળા એક કોઈ પણ વ્યક્તિ આવી અને ગમે પૈસા આપે તો એક વ્યક્તિ કામ નથી કરતો, તો તેને લઈને અત્યારે આ ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભાજપની અંદર સુરત કતાર ગામની જે સંડાસના પૈસા હતા, જે આપણે ઘરે ઘરે બધા સંડાસ બનાવી છે, એના પૈસા 2 કરોડ રૂપિયા હતા, તે બધા ખાઈ ગયા. એટલે કે ભાજપવાળા સંડાસ ખાઈ ગયા એવું ગોપાલભાઈ ઇટાલિયા કહે છે. મિત્રો એનો વિડીયો તમે જોયો હશે, કતાર ગામની ઘટના છે સુરતની. તો સુરતની અંદર લાઈવ પ્રોગ્રામની અંદર એવું કહી રહ્યા છે. તો મિત્રો આ ભાજપવાળા મિત્રો એનો બધા આપણે જાણવી છે એની સિસ્ટમથી હાલે છે. કોઈ મોદી સાહેબ કે કોઈ મિત્રો એ તો એની જે લોન ગ્રાન્ટ આવતી એ તો મંજૂર કરી જ દેશે, પણ બીજા મારી તમારી જે એટલે કે બધા આપણે અંદર ગ્રુપની અંદર બે કામ કરતા જ હોય, એમાંથી કટકે બૂસ્ટ થતા જાય અને એ 2 કરોડ રૂપિયાનું કદાચ એ કૌભાંડ એવું થઈ ગયું હશે. તો આપણે જે આપણે કહે છે એ મિત્રો સાચી હકીકત છે ગોપાલભાઈ ઇટાલિયા કે, કારણ કે એને બધી ખબર જ હોય ત્યારે બધી જગ્યાએ બધું ટાયર જે ગ્રાન્ટ પાસ થઈને આવે છે ગામડામાં અથવા શહેરમાં બધી જગ્યાની, તો બધા લોકોને અંદર ખબર જ હોય છે. તો ચાલો હવે એ ગોપાલભાઈ ઇટાલિયાનો પૂરો વિડીયો જોઈ લો અને લાઈક કરો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગે છે, કારણ કે મારી થોડી ઘણી મહેનત છે, તો મિત્રો થોડોક સપોર્ટ કરતા રહેજો. અત્યારે રાતના 2-2:30 વાગ્યા છે ને મિત્રો તમારે સાથે આ વિડીયો બનાવવાનું શૂટ કર્યું છે, તો બસ થોડીક હવે મહેનત કરું છું, તો થોડોક સપોર્ટ કરજો. જેટલા પણ લોકો જોવો છો તે બધા